છાશમાં આ એક કટકો નાખીને એ છાશ પી લેજો. ખાધેલું બધું જ હજમ થશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. કઈ વસ્તુનો કટકો? આજ હું તમને એક એવો બરફનો કટકો બનાવવાની સરળ રીત બતાડીશ અને એને તમે છાશમાં ઉમેરીને પી લેશો. આટલી કાળઝાળ ગરમીમાં જે આપણે પરસૈયાથી રેપઝેપ થઈ જાય છે, તડકામાં જાય છે, આપણે લૂ લાગી જાય છે, ખાધેલું ઠીકથી હજમ નથી થતું, ભૂખ નથી લાગતી અને ખાવામાં થોડું હેરફેર થાય છે, તો આપણે લૂઝ મોશન પણ થઈ જાય છે. આ બધી શિકાયતથી બચવા માટે આ એક જે કટકો છે એ છાશમાં ઉમેરી લેશો તો ગરમીમાં થવાવાળા રોગોથી બચી જશે. હવે એની માટે તમને આ વસ્તુ જોઈએ છે. નંબર 1 વસ્તુ, એક નાની વાટકી તમે ફોદીનો લઈ લેજો, યા જેને આપણે મિન્ટ લીવ્સ કહે છે, અને એ જ વાટકીથી તમે એક વાટકી કોથમીર લઈ લેજો, જેને ધાણા લીલા ધાણા આપણે કહે છે, અને અડધી વાટકી તમને મીઠા લીમડાના પાન લઈ લેવા છે. એની અંદર 1 ચમચી સંચળ પાવડર નાખી દેજો, 1 ચમચી જીરું નાખી થોડું પાણી ઉમેરી મિક્સીમાં પીસી અને એને એક જે લિક્વિડ તૈયાર થઈ જશે બરફની ટ્રેમાં નાખી અને ફ્રીઝમાં એને જામવા માટે રહેવા દેજો. આ તમારું 8 દિવસ સુધી બગડશે નહીં અને જ્યારે પણ તમે છાશ પીઓ છો આમાંથી એક કટકો 1 ગ્લાસ છાશની અંદર ઉમેરી લેજો અને એ છાશ તમે પી લેજો. એટલું મતલબ તમને એમ લાગશે કે પેટમાં કેટલું ઠંડક લાગે છે અને આ તમારા પાચનને સુધારશે, કબજિયત દૂર કરશે, ગેસ એસિડિટી નહીં થાય, પેટમાં અફારા જેવું નહીં લાગે. તમે જરૂર આને ટ્રાય કરીને જોજો. વધુથી વધુ લોકોને શેર પણ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.